મારું નામ છે જોશી આદિત્ય। આજે આપણે એસી ટેકોમીટરનો અભ્યાસ કરીશું। એસી ટેકોમીટરની આકૃતિ તમે સ્ક્રીન પર દેખી શકો છો। એસી ટેકોમીટર એ એક પ્રકારનું સ્પીડ મેજરિંગ ટ્રાન્સડ્યુસર છે જે મોટરના શાફ્ટની ઝડપ એટલે કે આરપીએમ રિવોલ્યુશન પર મિનિટ માપવા માટે વપરાય છે। આ એક ઇલેક્ટ્રિકલ સિગ્નલ એટલે કે એસી વોલ્ટેજ પેદા કરે છે જે ઝડપ પ્રમાણે બદલાય છે। એસી ટેકોમીટર શું છે? તો એસી ટેકોમીટર એ એસી જનરેટર જેવી ડિવાઇસ છે જે શાફ્ટ ઘૂમે છે ત્યારે તે એસી વોલ્ટેજ ઉત્પન્ન કરે છે। એટલે કે જેટલી ઝડપ વધુ એટલા વોલ્ટેજ વધારે, જેટલી ઝડપ ઓછી એટલા વોલ્ટેજ ઓછા। એસી ટેકોમીટરને એસી ટેકો જનરેટર પણ કહેવામાં આવે છે। એસી ટેકોમીટરના મુખ્ય ભાગો। તો એસી ટેકોમીટર ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્ટન્સના સિદ્ધાંત પર કાર્ય કરે છે। એસી ટેકોમીટરમાં રોટર ફેરવે છે એટલે કે મોટરની ઝડપ પ્રમાણે રોટર ફરવા માંડે છે। સ્ટેટર કોઇલમાં ફેરવાતા ચુંબકીય ક્ષેત્રનું કટિંગ થાય છે એટલે કે રોટર સ્ટેટરના ચુંબકીય ક્ષેત્રને કાપે છે। ઇન્ડક્ટેડ એસી વોલ્ટેજ પેદા થાય છે એટલે કે સ્ટેપરની વાઇન્ડિંગમાં એસી વોલ્ટેજ ઉત્પન્ન થાય છે। એસી ટેકોમીટરના કેટલાક લક્ષણો જોઈએ તો એસી આઉટપુટ મળે છે। પછી આઉટપુટ વોલ્ટેજની ઝડપ સાથે સીધા પ્રમાણમાં હોય છે। બહુ પ્રિસિઝ અને લિનિયર આઉટપુટ આપે છે। નોઇઝ ઇમ્યુનિટી ઊંચી હોય છે। એસી ટેકોમીટરના કેટલાક ફાયદા જોઈએ તો હાઈ એક્યુરેસી, સ્મૂથ એસી આઉટપુટ અને સિમ્પલ ઇન્ડક્ટન્સ।